અબડાસા તાલુકાના ગામોમાં કંપનીઓના રાજમાં બેરોજગાર લોકો માટે રોજગાર ખેડૂતોની મંજૂરી વગર ખેતરોમાં વીજપોલ ઊભા કરવા તેમજ કાયદા વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ જેવા વિવિધ પ્રકારના મુદ્દાઓને લઈને રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ કચ્છના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સભ્યો દ્વારા કચ્છ કલેક્ટર કચેરી ભુજ ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આજે આવેદનપત્ર કચ્છ કલેક્ટર સાહેબશ્રીને આપવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ બિન રાજકીય અને અબડાસાની જનતા જે ફક્ત રોજગારીની માંગ કરી રહી છે, પણ આજે ત્યાંની એક એબીજીને હાલે નુવોકો વિસ્ટાસ કરીને જે કંપની છે એની તાનાશાહી એટલી હદે વધી છે કે તેની આજુબાજુના 3 ગામો અકરી, બેર અને થુંબડી જે એમની નજીકના ગામો છે તેમને પણ સ્થાનિક રોજગારી આપવાની સ્પષ્ટપણે એ કંપનીએ ના કરી છે। 30 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈને પણ નોકરી રોજગારી નહીં આપવાની જાણે એમણે અલેખિત એક રજૂઆત જાણે નિયમ બનાવી નાખ્યું છે। આજે અમે જ્યારે ગઈકાલે ત્યાં કંપનીના બહાર ગયા અને જાણ્યું તો સ્પષ્ટપણે સમજાઈ આવે છે કે ત્યાં નોકરી કરતો વ્યક્તિ ત્યાંની કોઈ પણ સ્થાનિક વિસ્તાર કે ગામનો નથી। એટલે આ એક અમાનવીય અને અયોગ્ય બાબતનો એક બનાવ છે, કારણ કે જ્યારે આ એબીજી કંપની ત્યારે ત્યાં સ્થાપિત થઈ હતી ત્યારે આ જમીન એક માલિકીની જમીનો ઉપર થઈ હતી ને આ માલિકીની જમીનો આ ગામના લોકોએ તેમને પાણીના ભાવેમાં આપી અને ફક્ત તેમના પાસે એક અપેક્ષા રાખી હતી કે અમોને રોજગાર પૂરું પાડજો, પણ આજે એ વસ્તુ પૂરેપૂરી જાણે કે નાશ પામી છે, કારણ કે એબીજી કંપની દ્વારા જ્યારે આ કંપનીને સ્થળાંતર થયું તો એ નિયમોનું પાલન આ કંપનીને ચોક્કસપણે કરવું જોઈએ, પણ એની દાદાગીરી અને ગુંડાગર્દી એટલી હદે છે કે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે ના રોજગારી ને ના તમને કોઈ પણ પ્રકારની નોકરી રાખવામાં આવશે। આ લોકોના ગામના સરપંચો તેમજ ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દરેક પાર્ટી પક્ષ અને સંગઠન તેમ સમાજના લોકો અહીંયા આવીને એક જ માંગ કરી રહ્યા છે કે અમને કુશળતા સાથે જે પણ કુશળતા હોય અને જે પણ અમારી યોગ્યતા હોય એ યોગ્યતાના મુદ્દે અમને નોકરી ઉપર રાખો કે ના કે કોઈ એવી બીજી અન્ય માંગણી કરી રહ્યા છે। તે 3 ગામોએ એમના માટે જમીન જળ બધું આપ્યું, તે છતાં આ કંપનીઓની દાદાગીરી ખૂબ જ અમાનવીય અને અયોગ્ય અને અબંધારણીય છે। એના સાથે ત્યાંના સ્થાનિક લોકો રોજગારી મુદ્દે જો લડત કરે તો વાયોરના પીએસઆઈ ડાંગર સાહેબ એમને જાણે કે કોઈક એવી સત્તા પોતાના પાસે રહેલી હોય એના રૂએ એમની સાથે એક બદવર્તન કહેવાય અને બદસલુકી કરવામાં આવી। સાથે સાથે આ આંદોલન કે આ રજૂઆતને તોડવા માટે ગઈકાલે 2 થી 3 જેટલી ફરિયાદો થઈ। આ લોકો જે પણ ત્યાં રજૂઆતે પગલે બેઠા હતા એના દરેક વિરુદ્ધો ફરિયાદ દાખલ કરવામાં આવી, એ પણ ચોક્કસપણે અયોગ્ય છે। એ મુદ્દે અમે એસપી સાહેબને પણ વાત કરેલી છે અને આઈજી સાહેબને પણ આવેદનપત્ર પાઠવશું, કારણ કે આ ફરિયાદો ફક્ત આ આંદોલન તોડવાની અને આ લોકોની હિંમત તોડવાની હતી, એટલે એ પણ નહીં ચાલે। ડાંગર સાહેબનો વર્તન ખૂબ જ અયોગ્ય છે। પોલીસ પ્રજાનો મિત્ર હોય આ તો એવું વર્તન કરી રહ્યા છે જાણે દબંગાઈથી જઈ અને કંપનીના જાણે એજન્ટ થઈને કામ કરવાની પ્રક્રિયામાં અમે ક્યારે સાંખી નહીં લઈએ। અબડાસો એક સંવેદનશીલ અને સીમાનો એક વિસ્તાર હોય અને એ જગ્યા ઉપર પોલીસ જો આવું વર્તન કરે તો અયોગ્ય બાબત છે અને આને અમે કદાપી ચલાવી નહીં લઈએ। આજે સર્વે સંગઠન અને સર્વે સમાજના લોકો મળીને એક જ વાત કરી છે કે અબડાસાના એ વિસ્તારને રોજગારી મળે, જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી આ લડત ચોક્કસ ચાલુ રહેશે અને આ કંપની દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવશે એ કામગીરીને ચોક્કસ અમે અટકાવશું। કલેક્ટર સાહેબને પણ સ્પષ્ટ જણાવ્યું છે કે સાહેબ આ કંપનીના જે તે જવાબદાર વ્યક્તિઓને આપ સૂચના આપો, જ્યાં સુધી આ પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી આ મુદ્દે કોઈ પણ પ્રક્રિયા થવી જોઈએ નહીં, એ અમારી માંગ કરેલી છે। ડાંગર તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી। પીએસઆઈ ડાંગર તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી। पीएसआई डांगर तेरी गुंडागिर्दी नहीं चलेगी, नहीं चलेगी। पीएसआई डांगर तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी।